ખેલ મહોત્સવ 2026માં ખેલાડીઓએ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવી. વિજેતાને પ્રમાણપત્ર, સર્ટિફિકેટ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ રમતગમત અને યુવા બાબત વિભાગ દ્વારા આયોજિત ખેલ મહોત્સવ 2026ના ભાગરૂપે બીજો રાઉન્ડ તારીખ 13 મે 2026થી પ્રારંભ થયો હતો, જેમાં વિવિધ રમતગમત સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. આ વિવિધ રમતોમાં વિજેતા ખેલાડીઓ માટે આજે ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં એજ્યુકેશન ઓફિસર અરવિંદ સોલંકી, એકાઉન્ટન્ટ ઓફિસર ગજવાની, સ્પોર્ટ્સ ઓફિસર નાનજી જેઠવા, પીટી ટીચર શરદ સોલંકી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર, મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિવિધ વય જૂથોના ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમની ઉત્કૃષ્ટ રમતગમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ખેલ મહોત્સવ દરમિયાન સ્પર્ધાઓમાં ચેસ, બેડમિન્ટન, યોગા, વોલીબોલ વગેરે સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને આજે દીવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ એનાયત કરાયા. માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલની પ્રેરણા અને વિઝન અનુસાર રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રમતગમત મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉત્સવ દ્વારા સ્થાનિક ખેલાડીઓને વધુ સારી તકો અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે યુવાનોમાં રમતગમત પ્રત્યે સતત રસ વધારી રહી છે. આ વિભાગે ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને રમોત્સવમાં શક્ય તેટલો વધુ ભાગ લેવા અપીલ કરી છે. Second prize देकर सम्मानित करें. આ બાજુ જો ભાઈ. હંમેશા આ બાજુ જો. मैं वॉलीबॉल कोच पार्थ पटेल सर से निवेदन, योगा अंडर 14 बॉयज एंड गर्ल्स खिलाड़ियों को मेडल, ट्रॉफी एंड सर्टिफिकेट देकर सम्मानित करें. चौहान सेकंड प्राइज सतीक्षा पटेल. सेकंड प्राइज अलेख चावड़ा. थर्ड
Winner is second prize. અમારા આમંત્રણને માન આપી પોતાનો અમૂલ્ય અને કિંમતી સમય ફાળવી આપણી વચ્ચે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું તે બદલ સાહેબનો સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ વચ્ચે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તે બદલ હું અરવિંદ સાહેબનો પણ સ્પોર્ટ્સ વિભાગ નમસ્કાર. સંઘ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ સાહેબના યોગ્ય અને સફળ નેતૃત્વમાં એજ્યુકેશન અને સ્પોર્ટ્સ સેક્રેટરી શ્રી અરુણ સાહેબ તેમજ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી અરુણ ગુપ્તા સાહેબના યોગ્ય દિશા નિર્દેશન અને દીવ જિલ્લા સમાતા શ્રી રાહુલદીપ બોરા સાહેબ તેમજ ઉપ સમાતા શ્રી સીઓ મિશ્રા સાહેબના સતત માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેકન્ડ ફેઝમાં વિવિધ રમતોનું આજે સમાપન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં આજે ચેસ, સોકર, યોગા અને બેડમિન્ટન જેવી ટુર્નામેન્ટમાં વિજેતા બનનાર ખેલાડીઓ અને ટીમને ટ્રોફી, સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે હું સંઘ પ્રદેશનો આભાર વ્યક્ત કરું છું કે આવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.